हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यिदिना व नबियिना हबीबिल्लाहिल आलमीन अबिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम सय्यिदना मौलाना बक़ीउल्लाह व लानतुल्लाहि अला आदाइहिम व कासिबि हुकूकिहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जति फ़िल हसन सलवातुका अलैहि व अला आबाई फ़ी हाज़िहि साअति व फ़ी कुल्लि साअत वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्दक तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। इन्ना अंज़लनाहु फ़ी लैलतिल क़द्र व मा अदराका मा लैलतुल क़द्र लैलतुल क़द्र खैरुम मिन अल्फ़ि शहर तनज़्ज़लुल मलाइकतु वर्रूह फ़ीहा बिइज़्नि रब्बिहिम मिन कुल्लि अम्रिन सलाम हिया हत्ता मत्लइल फ़ज्र। व मुहम्मद व आले मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। आलमनो दिलથી શુક્રિયા અદા કરીએ કે આપણને સૌને અય્યામે ફાતિમિયાની મજલિસોમાં શરીક થવાનો મોકો અને ખુશનસીબી અતા થઈ। પરવરદિગાર આપણી આ આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા ઝિક્ર અહલે बैत કરતા રહીએ એના માટે એક આવાજે બુલંદ સલાવત। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले જે સૂરે મુબારકાની તિલાવત કરવાનો શરફ હાસિલ કર્યો એ અઝીમુલ મર્તબત સૂરો કે જેને આપણે સૂરે ઇન્ના અંઝલનાથી યાદ કરીએ છીએ। આ સૂરાનું એક નામ છે સૂરે કદ્ર। પાંચમા ઇમામ હઝરત ઇમામ મોહમ્મદ બાકિર अलैहिस्सलाम अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले इरशाद फरमावे છે કે જે કોઈ સૂરે ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્રની તિલાવત આવાજે બુલંદ કરે તો એવું છે કે જાણે રાહે ખુદામાં જિહાદ કરી રહ્યો। અને જે કોઈ આ સૂરાને ધીમેથી પડે ધીમા અવાજે તો એવું છે કે રાહે ખુદામાં પોતાના ખૂનમાં જેસી ડૂબેલું। અને જે કોઈ આ સૂરાને 10 વખત પડે તો એના 1000 ગુનાહોને અલ્લાહ મિટાવી દે। ઇમામની આ હદીસ આપણને બતાવે છે કે આ સૂરો પડવાની બે રીત છે। એક તો એને ધીમેથી પડીએ, એક એને આવાજ બુલંદ પડીએ અને એનો સવાબ દરેકનો અલગ છે। ત્યાં સુધી કહેવામાં આવ્યું કે જે કોઈ ઇન્ના અંઝલનાના સૂરાને, કારણ કે આ બહુ રૂટીન સૂરો છે આપણો, પણ અહેમિયત અને ફઝીલત અગર આપણને વાકેફ હોય તો આપણે એને જેથી વધારે એની પર પ્રેક્ટિસ કરીએ। કીધું કે વઝૂ કરતી વખતે જે સૂરે ઇન્ના અંઝલના વઝૂ કરતી વખતે તો ખુદાવંદે આલમ એના બધા ગુનાહોને માફ કરી દે છે અને એવી રીતે માફ કરી દે છે કે જાણે કે હમણાં એ માના પેટમાંથી જન્મ્યો હોય। મતલબ એના બધા ગુનાહ જે છે એ અલ્લાહ બક્ષી દે વઝૂ કરતી વખતે। ત્યાં સુધી કહેવામાં આવ્યું કે જે કોઈ સૂરે ઇન્ના અંઝલનાને નમાઝની અંદર પડે, વાજિબ નમાઝમાં, તો એને મુનાદી નિદા દે છે। સવાબુલ અમાલની અંદર છે કે સદુક લેખમાં કહે છે કે એક મુનાદી નિદા દે છે ઇસ્તાને ફિલ અમલ, હવે નવેસરથી અમલ કર, અત્યાર સુધીનું અલ્લાહે તારું બધું જે માફ કર્યું, હવે નવેસરથી।
તો ઇન્ના અંજલનાનો સૂરો ગુનાહોની બક્ષિસ માટે બહેતરીન છે. ત્યાં સુધી કહેવામાં આવ્યું કે રિસ્કમાં બરકત જોતી હોય તો પણ આ સૂરાની તિલાવત કરવાની. એક શખ્સે ઇમામને લેટર લખ્યો, કીધું કે મૌલા, હું ચાહું છું કે હું દુનિયા અને આખેરતમાં તમારી સાથે રહું. હવે આ તો દરેક શિયાની, દરેક ઇમામના મોહિબની તમન્ના નથી કે આપણો શુમાર દુનિયામાં પણ એમની સાથે થાય, આખેરતમાં પણ એમની સાથે થાય. કહે છે કે મૌલા, હું આ ચાહું છું. આ સવાલ લખ્યો. ઇમામે જવાબમાં લખ્યું કે કસરતથી ઇન્ના અંજલનાની તિલાવત કરો. કસરતથી મતલબ કે મેક્સિમમ, વધારે વાત. અને તમારા હોઠને ઇસ્તિગફારથી તર રાખો. મતલબ કે બે જ કામ કરવાના, યા ઇન્ના અંજલના પઢો યા અસ્તગફિરુલ્લાહ પઢો. આ બંને કામ તમે જે છે એ કરતા રહેશો, તમારો શુમાર દુનિયામાં પણ અમારી સાથે થશે, આખિરતમાં પણ અમારી સાથે થશે. બર મોહમ્મદ આલ મોહમ્મદ સલ્લલ્લાહુ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો ઇન્સાન જે છે એ સૂરે કદ્રને જે છે, કારણ કે એકદમ આસાન સૂરો છે. આપણે દરેક નમાઝમાં ને પઢીએ છીએ, હાલતા ચાલતા પણ પઢીએ, વઝૂ કરતી વખતે પઢીએ. ઇન્સાન જે છે એ સૂરે ઇન્ના અંજલનાની તિલાવત એટલી બધી કરે કે એનો એક રૂટીન બની જાય, રૂટીન બની. ત્યાં સુધી આ સૂરાની ફજીલતમાં કહેવામાં આવ્યું છે કે જે કોઈ સૂરે ઇન્ના અંજલનાને નમાઝે અસ્ર પછી 10 વખત પડે. કેટલી વાર? 10 વાર અસ્રની નમાઝ પર. તો તમામ મખલૂકના તમામ અમાલનો સવાબ મળે. મખલૂકે જેટલા અમાલ કર્યા છે એ બધામાં એનો શુમાર થશે. 10 વાર એકદમ આસાન. ઇન્સાન જે છે એ યાદ રાખીને પાબંદી શકે છે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે કારણ કે મેં આ સૂરાની જે ફજીલત તમને એટલા માટે બયાન કરી. કુરાનમાં તો 114 સૂરા છે, પણ આ સૂરો આજે એટલા માટે લીધો અય્યામે ફાતિમિયાની મુનાસિબતથી, કારણ કે આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મોહમ્મદ હઝરત ઇમામ જાફર ફરમાવે છે કે સૂરે ઇન્ના અંજલનાની અંદર લૈલતુલ કદ્ર જે છે, ઇન્ના અંજલનાહુ ફી લૈલતુલ કદ્ર વમા અદરાકા મા લૈલતુલ કદ્ર લૈલતુલ કદ્ર ખૈરુમ મિન અલ્ફિ શહર, કે બેશક અમે કુરાનને લૈલતુલ કદ્રમાં નાઝિલ કર્યું. તમને શું ખબર લૈલતુલ કદ્ર શું છે? શું કીધું? તમને શું ખબર લૈલતુલ કદ્ર શું છે? આ આયતની તફસીરમાં ઇમામ ફરમાવે છે કે લૈલતુલ કદ્રથી મુરાદ અમારી જદ્દે માજેદા છે. અને જેણે એમની મારફત હાસિલ કરી લીધી તો જાણે એણે શબે કદ્રને પામી લીધી. શું કીધું? જેણે જનાબે સૈયદાની મારફત હાસિલ કરી એણે જાણે કે શબે કદ્રને પામી લીધી. તો લૈલતુલ કદ્ર, લૈલાથી મુરાદ બીબી ઝહરા સલામુલ્લાહ અલૈહા, કદ્રથી મુરાદ અલ્લાહ છે. તો આ સૂરો જે છે એ બીબીની શાનમાં જે છે શબે કદ્ર. શબે કદ્ર આપણને ખબર છે માહ રમઝાનમાં આવે છે અને 3 રાત એના માટે મખસૂસ કરવામાં આવી, 19, 21 અને 23. તો ખબર નથી આપણને 19 છે, 21મી છે કે 23મી છે, એટલે આપણને જે છે એ ત્રણેય શબની અંદર અમલ કરવાનું કીધું છે. રાવી ઇમામને પૂછ્યું કે મૌલા તમે કયો કઈ રાત શબે કદ્ર છે? તો ઇમામે એને કીધું નહીં. ઇમામે કીધું યા તો 21 છે યા 23 છે. અને તને શું પ્રોબ્લેમ છે કે 2 વખત અમલ કરતું? ઘણા એમ કહે ને એક ફિક્સ તારીખ રાખો ને, આટલી બધી તારીખો શું છે અલગ અલગ? નહીં, એવું કંઈ નથી. તમને શું વાંધો છે કે જનાબે ઝહેરાની મજલિસ 2 વાર થાય, 13 જમાદુલ અવ્વલમાં પણ થાય, 3 જમાદુલ આખરમાં પણ થાય. તમને શું વાંધો છે? એવી રીતે જેમ આપણે શબ્દ કદરમાં 3 અમલ કરીએ છીએ એમ આની અંદર પણ જે છે આપણે 3 મજલિસ કરીએ. એક મજલિસ વધારે કરશું તો વધારે સવાબ મળશે. તો કીધું કે 3 રાતમાંથી કોઈ એક રાત છે. એવી જ રીતે બીબીની કબ્ર જે છે
ઓલમાં બયાન કરે છે કે 3 જગ્યામાંથી એક જગ્યા છે, યા તો જન્નતુલ બકીમાં છે, યા એમના પોતાના હુજરામાં છે, યા રોઝે રસૂલની બાજુમાં, મતલબ રોઝે રસૂલ અને મિંબરે રસૂલની દરમિયાન કહેવામાં આવ્યું છે કે એ જન્નતનો એક ટુકડો છે. આ એ જગ્યા છે કે જ્યાં પોસિબિલિટી છે કે આપ સલામુલ્લાહ અલૈહાની કબ્ર મુબારક. તો 3માંથી એક છે. જેવી રીતે શબે કદ્ર 3માંથી એક છે, એવી જ રીતે આપની કબ્રની જગ્યા પણ 3માંથી એક છે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે જેવી રીતે શબે કદ્ર 1000 મહિના કરતાં અફઝલ, ખૈરુમ મિન અલ્ફ શહર, એવી જ રીતે આપ સલામુલ્લાહ અલૈહા ખૈરુન નિસા, તમામ ઓરતોમાં સૌથી બહેતર, સૈયદતો નિસાઇલ આલમીન, તમામ દુનિયાઓની ઓરતોની સરદાર છે. તો શબે કદ્રની સાથે આપ સલામુલ્લાહ અલૈહાની કમ્પેરિઝન જે છે એ કરવામાં આવ્યું. ત્યાં સુધી કહેવામાં આવ્યું કે ઇમામ અલૈહિસ્સલામે બયાન કર્યું કે જે કોઈ શબે કદ્રના બેદાર રહે, મનાહિયા લૈલતુલ કદ્ર, શબે કદ્રના ખાલી જાગે તો અલ્લાહ એના બધા ગુનાને માફ કરી દે છે, ચાહે ગુના આસમાનના સિતારા જેટલા કેમ ન હોય, રણની રેતી જેટલા કેમ ન હોય, ઝાડના પાન જેટલા કેમ ન હોય. એક શખ્સ મજમામાંથી ઊભો થયો કે મૌલા, મને ખબર નહોતી એટલી બધી ફઝીલત છે અને હું જે છે એ સૂઈ ગયો, તો હવે મારે શું કરવું? એમાં મેં કીધું, અગર એવું છે તો તું એક કામ કર, 2 મોમિન વચ્ચે સુલેહ કરાવ, તને શબે કદ્રનો સવાબ મળશે. અગર એ શક્ય ન હોય તો કોઈ મોમિનની અયાદત માટે જા, બીમાર મોમિનની, તને શબે કદ્રનો સવાબ મળશે. અગર કોઈ મોમિન ગુજરી જાય તેના જનાઝામાં જા, તને શબે કદ્રનો સવાબ મળશે. અને અગર તું કોઈ મોમિનને દફન કરવામાં આવે તો એક મુઠ્ઠી જે છે એ માટી નાખ, તને શબે કદ્રનો સવાબ મળશે. તને ખબર છે શબે કદ્ર શું છે? શબે કદ્ર અમારી જદ્દા છે, લૈલતુલ કદ્ર. અને યાદ રાખ, અગર તારે રોજ રાત્રે શબે કદ્રનો સવાબ જોતો હોય તો અમારી જદ્દાના કાતિલો ઉપર લાનત કર, તને રોજ રાત્રે જે છે શબે કદ્રનો સવાબ. તો આ એક અમલ જે છે એ આપણો રૂટીન હોવું જોઈએ કે બીબીના કાતિલો, કારણ કે અય્યામે ફાતિમિયાનો એક મેસેજ, એક જે છે એ પૈગામ આ પણ છે કે આપ સલામુલ્લાહ અલૈહા ઉપર જે જુલ્મ થયા, એ જુલ્મ શું થયા, જુલ્મ કરનાર કોણ લખ્યું, અને એનાથી બેઝારી ઇખ્તિયાર કરી. અલ્લામા મજલિસીએ બિહારુલ અનવારની અંદર, ઝાદુલ મઆદની અંદર લખેલું છે કે 3 જમાદિઉ સાનીના મખસૂસ અમાલ શહાદતના દિવસમાં, એમાંથી એક અમલ આ છે કે આપના કાતિલોથી બેઝારી ઇખ્તિયાર છે. તો જરૂરી છે કે આપણે, કારણ કે અત્યારથી પ્રેક્ટિસ કરશું તો આપણને જે છે શહાદતના દિવસે પણ લાનત કરવાની જે છે એ તોફીક મળી જશે. તો બીબીના કાતિલો પર લાનત, રોજ રાત્રે સૂતા પહેલાં જે છે એ આપના દુશ્મનો પર લાનત કરવી જોઈએ. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ભાઈ ઘણા લોકો જે એમની પર જે જુલ્મ કરનારા છે એને રઝી અલ્લાહ કહે છે. રઝી અલ્લાહ એટલે શું થાય કે અલ્લાહ એનાથી રાજી થાય. એ પોસિબલ જ નથી, હરગીઝ શક્ય નથી કે જેણે જુલ્મ કર્યો છે એ લોકોથી અલ્લાહ રાજી થાય. અને અલ્લાહ તો રાજી થવાનો નથી, તો આપણે શા માટે એવી દુઆ કરવી જોઈએ કે અલ્લાહ એનાથી રાજી થાય? શાયર કહે છે ને कि फातिमा बिनते मोहम्मद से जफा हम क्यों करें, फातिमा बिनते मोहम्मद से जफा हम क्यों करें, दिल मोहम्मद का दुखाने की खता हम क्यों करें, जिनसे नाराज रही कब्र तलक बिनते रसूल, उनसे राजी हो खुदा ऐसी दुआ हम क्यों करें, उनसे राजी हो खुदा ऐसी दुआ हम क्यों करें. नारे पंजतनी सलवार, अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. आपा मुतु ज़हराना कातिलों पर लानत बेशुमार लानत. तो आप सलामुल्लाह अलैहि, આપની છુપી કબ્ર પણ આ જ કારણે છે કે બીબી બતાવવા માંગે છે કે હું અમુક લોકોથી નારાજ હતી,
બરોબર, છુપી કબ્ર પોતે વસિયત કરી કે યા અલી મને રાત્રે દફન કરજો, મને જે છે એ રાત્રે ગુસ્લ દેજો, અને મારા જનાઝામાં એ લોકોને શરીક થવા નહીં દેતા જેનાથી હું નારાજ છું. જેણે મારી ઉપર જુલ્મ કર્યું, અને મારી કબ્રને છુપી રાખજો. મોલા અલી અલૈહિસ્સલામ એક રિવાયતમાં છે કે 40 કબ્ર તૈયાર કરી, 40 કબ્ર તૈયાર. એટલે હકીકી જગ્યા કબ્રની કોઈને ખબર નથી. આ અલ્લાહનું રાજ છે. ઇવન આયતુલ્લાહ મરશી નજફી એમના વાલિદ મોહતરમના બારામાં મળે છે કે એમણે તો અમલ કર્યો હતો 40 દિવસ કે સહી જગ્યા ખબર પડી ગઈ. ખ્વાબમાં ઇમામ આવ્યા, પણ 5મા અને 6ઠા ઇમામ. ઇમામે પૂછ્યું શું છે તમારી આજે? કીધું કે મારે સહી જગ્યા જોઈ. તો કીધું એ અલ્લાહના રાજમાં છે. તમે માસુમાએ કોમની ઝિયારત કરો, તમને એ સવાબ જલ્દી મળી જશે. બાકી અમારી જદ્દાની કબ્ર જે છે એનું નિશાન તો ઇમામ જ્યારે ઝુહુર ફરમાવશે ત્યારે જાય છે. અને આ અલ્લાહનું રાજનું કારણ એક આ પણ હોઈ શકે કે આના થકી ઘણા લોકોની હિદાયત થાય છે. તહેરાનની અંદર એક ખતીબ હતા જે વાક્યો મેમ્બર ઉપરથી બયાન કરતા. કિતાબ કરામાતે ફાતિમિયાની અંદર આ વાક્યો મોજૂદ છે. કહે છે કે ઝાકિર મેમ્બર ઉપરથી બયાન કરતા કે તહેરાનની અંદર એક બિઝનેસમેન હતો જેણે મને આ વાક્યો બયાન કર્યો. અને એ બિઝનેસમેનના બારામાં મળે છે, કહે છે કે હું દર વર્ષે મક્કા મદીના જતો ઉમરા કરવાનું, અને ત્યાં થોડોક ટાઈમ રહેતો. ત્યાં મારે 1-2 વાર ગયો રેગ્યુલર, એટલે મારે ફ્રેન્ડ થઈ ગયો એટલે સુન્નતમાં જે દરજી કામ કરતો. તો હું જ્યારે ફ્રી થતો એક દુકાને બેસતો. એકવાર અને અમારી વચ્ચે એટલી બધી દોસ્તી થઈ ગઈ કે એ જ્યારે તહેરાન આવતો તો મારા ઘરે રહેતો, હું જ્યારે મક્કા મદીના જતો તો એના ઘરે રહેતો. અને આવી રીતના જે છે એ અમે લોકો. એકવાર મેં એની દુકાને બેઠો હતો તો મેં એને પૂછ્યું કે આ મદીનાની અંદર બધા બુઝુર્ગવારોની કબ્ર છે, રોઝે રસૂલ છે, બરાબર, પછી જનાબે અબુ તાલિબની કબ્ર છે, જનાબે ખદીજાની કબ્ર છે, જનાબે જે છે એ અબ્દુલ મુત્તલિબની કબ્ર છે, તમામ બુઝુર્ગવારોની કબ્ર છે, ઇબ્ન અબ્બાસની કબ્ર છે. કહે છે કે આમાં પૈગંબર ઇસ્લામની બેટી જનાબે સૈયદાની કબ્ર ક્યાં છે? એ ક્યાં છે? કહે છે કે મેં જેવો આ સવાલ કર્યો એ જે છે એના માથા ઉપર હાથ રાખ્યો અને જાણે બહુ વિચાર કરતો હોય એમ માથું નીચું કરીને બેસી ગયો. મને લાગી બીક. મને એમ થયું કે આ કંઈક મારો દુશ્મનીનો પ્લાન ન કરે, મને નુકસાન કરવાનો પ્લાન ન કરે. એટલે હું જે તરત ગયો, સામાન પેક કર્યો અને તહેરાનની ફ્લાઇટ લઈ અને મારા ઘરે આવી ગયો. થોડાક દિવસ થયા પછી જ્યારે હું મારી ઓફિસમાં બેઠો હતો તો એ શખ્સ આવ્યો અને આવીને મને કહે છે કે તમે બી ગયા તે દિવસે? મેં કીધું હા. મને એમ લાગ્યું કે તું જે છે એ કંઈક જે છે એ તને સૂજી જાય અને તું, કારણ કે હું શિયા છું, તો તું કંઈક મને નુકસાન ન થાય. તો કે તમારો ખૂબ ખૂબ આભાર, તમારા આ સવાલના લીધે હું શિયા બની ગયો. તો કીધું શું થયું? કહે છે કે તમે જ્યારે મને પૂછ્યું કે જનાબે ઝહેરાની કબ્ર ક્યાં છે, તો હું જીજી મારા આલિમ પાસે ગઈ. મેં એમને પૂછ્યું કે બિનતે રસૂલની કબ્ર ક્યાં છે? તો કહે છે કે એ તો મને નથી ખબર. પછી બીજા આલિમને પૂછ્યું, એણે પણ જવાબ ન આપ્યો. પછી જે મેઇન આલિમ હતા, કાઝીઉલ કુઝાત જેને કે ચીફ જસ્ટિસ, એની પાસે હું ગયો. તો એ કીધું ભાઈ કબ્ર કોઈને ખબર નથી, અને એની વસિયત ખુદ બીબીએ કરી છે કે મારા જનાઝાને જે છે રાત્રે દફનાવજો અને કબ્રનું નિશાન જે છે કોઈને કહેતા નથી. તો કીધું મેં કે એવી વસિયત શા માટે કરી? તો કીધું કે બીબી અમુક લોકોથી નારાજ હતા અને એ ચાહતા નહોતા કે એના જનાઝામાં એ લોકો શરીક થાય. તો કીધું કે એ લોકો કોણ હતા? જ્યારે આ સવાલના જવાબ મને મળ્યા તો મને જે એ ખબર પડી ગઈ કે આ તો એ બુઝુર્ગવારો છે, એ લોકો છે કે જેને અહેલે સુન્નત લોકો રઝી અલ્લાહ કહે છે, જેને અહેલે સુન્નત લોકો પહેલા અને બીજા ખલીફા તરીકે માને છે, અને જેનાથી જનાબે ઝહેરા નારાજ હોય, રસૂલની બેટી નારાજ હોય, એની પેરવી કરવી, એની ઇમામતમાં માનવું, આ તો દુનિયા અને આખિરતમાં નુકસાન છે.
આમાં નજાત શક્ય નથી, એટલે તરત જે છે એ હું શિયા બની ગયો અને આવી રીતે મારું આખું ફેમિલી પણ શિયા બન્યું. તો જેને ગ્રામી આ બીવીની કબ્ર શા માટે છે એ સવાલનો જવાબ અગર કોઈ મેળવવા જાય તો એની હિદાયત જે છે નિશાન થઈ જાય. પર મોહમ્મદ આલ મોહમ્મદ તો કરામતે ફાતિમી આ કિતાબ વાંચવા જેવી છે. ઘણા બધા એની અંદર 40 જેટલા વાકિયાત છે, જે દરેક વાકિયાતની અંદર જે છે એ એક અલગ અલગ જે ઇબરત છે, અલગ અલગ આપણને લેસન મળે. આપની ફઝીલત અને મંજલત જે છે એનાથી ઓર જે છે વાજે એ છે કે એક વાક્ય એની અંદર આપણને છે કે સૈયદ મુર્તુઝા કશ્મીરી જે બહુ મહાન આલિમ, એમના જમાનાનો વાક્ય છે. એક તાલિબે ઇલ્મ હતા નજફમાં, એ કહે છે કે મેં મારી હોસ્ટેલની અંદર રમજાન મહિનો હતો તો ઇફતારીનો સામાન મારા રૂમમાં મૂક્યો અને હું જે છે એ હરમમાં ગયો અને મેં તાળું મારી દીધું મારા રૂમને. પછી જ્યારે પાછો આવ્યો તો મને તાળાની ચાવી મળે નહીં. હવે તાળું બંધ, રૂમમાં બધો સામાન, ચાવી મળે નહીં. અને પરદેશની અંદર એક સ્ટુડન્ટની જ્યારે આવી હાલત હોય એ બહુ મૂંઝાઈ જાય. કહે છે કે હું આખા રસ્તે પાછો ગયો અને ચાવી તલાશ કરવાની કોશિશ કરી પણ મને મળી નહીં. અને મારી પરેશાની સૈયદ મુર્તુઝા કશ્મીરીએ જોઈ. મને કીધું કે કેમ તમે પરેશાન છો? જો મોમિનને પરેશાન જોઈએ તો એને પૂછવું જોઈએ કે ભાઈ તમને શું પ્રોબ્લેમ છે, શું તકલીફ છે. નહીં કે આપણે મોઢું ફેરવીને ચાલી જઈએ અને આપણને જાણે ખબર જ નથી એમ કરીને રહ્યા છે. નહીં, કીધું કે તમને શું પ્રોબ્લેમ છે? કીધું કે મારી ચાવી ખોવાઈ ગઈ. એમણે મને થોડીક તલાશ કરી, પછી કીધું આવો આપણે તમારા રૂમ ઉપર જઈએ. રૂમ ઉપર ગયા, તાળું મારેલું હતું. અને પછી કહે છે કે લોકો એમ કહે છે કે બંધ તાળા ઉપર માદરે મુસાનું નામ લઈ લેવામાં આવે તો બંધ તાળું ખુલ્લી જાય. તો શું અમારી જદ્દા માં ફાતિમા જે છે એ માદરે મૂસા કરતાં અફઝલ નથી? બેશક તેઓ એમના કરતાં અફઝલ છે. અને એમ કહીને તાળા ઉપર હાથ રાખ્યો અને કીધું યા ફાતિમા ઝહેરા. આટલું કીધું ત્યાં બંધ તાળું જે છે. આવી રીતે નામે ફાતિમા અગર ઇન્સાન જે છે લે બંધ તાળા ઉપર તો બંધ તાળું ખુલ્લી જાય. અગર આપણે આપણી કિસ્મતનું તાળું પણ ખોલવું હોય, મતલબ આપણું લક સારું કરવું હોય, આપણું નસીબ સારું કરવું હોય, દુનિયા અને આખિરતમાં આપણને જે છે આસાની જોતી હોય તો જનાબે ઝહેરાના નામનો વિર્દ કરતા રહીએ. અલ્લાહ જે છે આપણી કિસ્મતનું તાળું પણ जनाब ज़हरा इस्लाम पर बावाज़ बुलंद सलावत। તો બીબી સલામુલ્લાહ અલૈહા કે જેમની અઝમત, જેમની ફઝીલત, જેમના મનાકીબ બેશુમાર. એટલે જ આ દિવસો ઉલમા જે છે એ આપણને આપ્યા છે કે તમે આ દિવસો દરમિયાન બીબી સલામુલ્લાહ અલૈહાનો zikr કરો, કારણ કે એમની કરામતો, એમની મનાકીબ, એમની ફઝીલતો બેશુમાર. જેટલો zikr કરીએ એટલો ઓછો. કહે છે કે આપની જે છે એ અઝમત અને ફઝીલત આપની મઝલુમીને બયાન કરો, જેથી હક જાહેર થશે અને લોકોની હક તરફ હિદાયત થશે. હક જ્યારે આશ્કાર થશે તો ઇન્સાનની હિદાયત થાય. અને આયતુલ્લાહ વહીદ ખુરાસાની ત્યાં સુધી ફરમાવતા કહેતા કે જે કોઈ એમ ચાહે કે એની કબ્રની પહેલી રાત્રે, એની ઝાંકણીના સમયે, મતલબ જીવ નીકળતો હોય એ વખતે પૈગંબરે ઇસ્લામ આવીને એની શફાત કરે, એની કબ્રમાં મૌલા અલી અલૈહિસ્સલામ એમની શફાત કરે, તો મઝલુમીએ જનાબ સૈયદાને બયાન કરવામાં કોતાહી ન કરે, એને બરપા કરવામાં કોતાહી ન કરે. એને જે છે એ વધારેમાં વધારે બયાન કરો. બલકે ત્યાં સુધી કહે છે આપ કે અય્યામે ફાતિમિયાને અય્યામે આશુરાની જેમ. આશુરાની જેમ. આશુરામાં આપણે કેવા કાળા કપડાં પહેરીએ છીએ. આશુરાની અંદર કેમ એક પછી એક મજલિસો, અશરાઓ જે થાય છે.
એવી જ રીતે આ દિવસોની અંદર પણ ઇન્સાન જે છે એ વધારેમાં વધારે મજલિસો, વધારેમાં વધારે બીજી અઝાદારી કહે છે કે આ જુલુસોમાં તમે જે શરીક થાવ છો આ તમારી નજાતનો સબબ બને છે. આયતુલ્લાહ વહીદ ખુરાસાની કહે છે કે સિયા લિબાસ પહેરો અને સિયા પરચમ લગાડો, ઘર ઉપર પરચમ લગાડો. આ ચીજ જે છે એ દર હકીકત આપણા માટે જરૂરી છે કે આને વધારેમાં વધારે કરો. ત્યાં સુધી આયતુલ્લાહ વહીદ ખુરાસાનીના બારામાં મળે છે કે કહે છે કે અગર કોઈને ખબર પડે, કોઈ દીકરાને એની માની મજલિસ જે છે એ કોઈ રાખે છે તો એને એના પ્રત્યે કેટલી મોહબ્બત થશે, એનો અહેસાન કોઈ ભૂલશે કે નહીં તે મારી મરહૂમ માની મજલિસ રાખી. 8મા ઇમામને જ્યારે ખબર પડશે કે મારી જદ્દે માજેદાની મજલિસોમાં આ લોકો આવ્યા હતા તો એ કોઈ દિવસ અહેસાન ભૂલશે? કેટલી રહેમતથી આપણને જોશે, કેટલી આપણી ઉપર ઇનાયત કરશે. ઇમામે અસ્ર અલૈહિસ્સલામ જ્યારે જોવે કે આ લોકો અમારી દાદીની મજલિસમાં આવી રહ્યા છે તો કેટલો આપનો જે છે એ કરમ આપણી પર જરૂરી છે કે આની અંદર વધારેમાં વધારે હિસ્સો લે. ત્યાં સુધી કે અલ્લામા અમીની એ તો વસિયત કરતા ગયા. શું કીધું કે એ લોકો એમની ઓલાદ રિશ્તેદારો બધાને જમા કર્યા અને કીધું કે તમે મને તમારી દુઆઓમાં ખાસ યાદ રાખજો, તવસ્સુલની મજલિસમાં મને યાદ રાખજો, અને હું તમને વસિયત કરું છું પોતાના દીકરાઓને કહીએ કે મારી વફાત પછી 10 વર્ષ સુધી તમે આશુરાની મજલિસ કરજો અને અય્યામે ફાતિમિયાની મજલિસ, બંને મજલિસ કરવાનું કીધું 10 વર્ષ સુધી. તો અલ્લામા અમીની જ્યારે આવા જલીલુલ કદ્ર આલિમ જ્યારે બયાન કરતા હોય કે અય્યામે ફાતિમિયાની મજલિસ કરો, એનો મતલબ કે કેટલી બધી અહેમિયત રાખી. ત્યાં સુધી કે આ અલ્લામા અમીની ખરેખર બીબી ઝહરાની મુસ્લિમથી ખૂબ મુતાસિર હતા. ફરમાવતા કે જ્યારે હું મદીના જાઉં છું તો જનાબ ઝહરાની દર્દનાક ચીખો મને સંભળાય છે. હું પોતે મારા કાનથી સાંભળું છું કે જનાબ સૈયદા આજે પણ જે છે એ ફરિયાદ કરી રહ્યા છે, આજે પણ જે છે દર્દથી પીડાઈ રહ્યા છે, આજે પણ એમનો મરસિયો સુબ્બત અલૈય મસાયબુન લવન્નહા સુબ્બત અલૈયા મિસરન લયાલિયા. એ બાબા તમારી પછી મારી ઉપર એવી મુસીબતો પડી કે અગર એ રોજે રોશન ઉપર પડત તો કાળી રાતની અંદર તબદીલ થઈ જાય. આ મરસિયો, આ મુસીબત આજે પણ મદીનાની ગલીઓમાં ગુંજી રહ્યો છે. આ દાદારો જનાબે સૈયદાની મઝલૂમી કેટલી બધી છે. ઇબ્ન શહેરે આશોબ બયાન કરે છે, કહે છે કે એક દિવસ અલ્લાહના રસૂલ બેતે અલી અને ફાતિમામાં દાખલ થયા. શું જોયું કે અલી અને ફાતિમા ચક્કી ચલાવી રહ્યા છે. કીધું મના હીરાની તમારામાંથી કોણ થાકી ગયું છે? અલીએ કહ્યું ફાતિમા થાકી ગયા. કીધું બેટી ઊભા થઈ જાઓ, હું તમારી જગ્યાએ બેસી. અરે જનાબે સૈયદાની જગ્યાએ રસૂલ ખુદા બેસી ગયા, ચક્કી ચલાવવા લાગ્યા. હું કહું છું કે યા રસૂલલ્લાહ, ચક્કી ચલાવતા ચલાવતા ફાતિમા થાકી જાય તો તમે આવો છો, એનો હાથ બતાવો છો. અરે જનાબે સૈયદા દરબારની અંદર 4 કલાક ઊભા રહ્યા, ખૂબ થાકી ગયા હતા. ઘરની અંદર દરવાજા પાછળ જ્યારે ઝાલિમોએ હુમલો કર્યો, આપ ખૂબ જ થાકી ગયા હતા, થાકી ગયા, પડી ગયા, અરે જખ્મી થઈ ગયા. આઝાદારો દરે સૈયદા ઉપર આવીને ઝાલિમે કેવો જુલ્મ કર્યો. અરે ઝાલિમ ખુદ કહેતો તો, અરે મેં દરવાજાને જોરથી લાત મારી, ઘરમાં દાખલ થયો, સફકતો સફકતન. અરે મેં જોયું કે ઝહરા જમીન ઉપર પડી છે. મેં મારા બંને હાથોથી એમના ગાલો ઉપર તમાચા મારવા લાગ્યો. અરે જાફરે સાદિક કહે છે જાણે હું જોઈ રહ્યો છું. અરે ઝાલિમ બંને હાથોથી અમારી જદ્દાના ગાલો ઉપર તમાચા મારી રહ્યો છે. કાનના ગોશવારા જમીન પર વિખેરાઈ ગયા, કાન
જખમી થઈ ગયો, દરો દીવારની વચ્ચે પીસાઈ ગયા, સીનામાં દરવાજાની કીલ લાગી, સીનો જખમી થઈ ગયો, અરે બાજુ પર કુલફુસે તાઝિયાનો માર્યો, બાજુ જખમી થઈ ગયો, વાહ ગુરબતા, વાહ મુસીબતા, અલા લાનતુલ્લાહ અલલ કૌમિસ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ વયસ્મુન કલબીન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। परवरदिगारा बिहक़्क़ि मोहम्मद व आले मोहम्मद हमारी मुख़्तसर इबादत कबूल फरमाओ, हमारा गुनाह कबीरा ने सगीरा ने माफ़ फरमाओ, इमाम असद अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी फरमाओ, हज़रत नाजना ख़ादिम मामूर शुमार फरमाओ। इलाही बिहक़्क़ि मोहम्मद व आले मोहम्मद तमाम बीमारों ने शिफा कुल्ली अता फरमाओ, मरहूमीन की मग़फ़िरत फरमाओ, शिया ने अली की हिफाज़त फरमाओ। इलाही बिहक़्क़ि मोहम्मद व आले मोहम्मद दुनिया में ज़ियारत इमाम, आखिरत में शफ़ाअत नबी नसीब फरमाओ, जन्नतुल बक़ी की तामीर में असबाब फराहम फरमाओ। व आखिर